તમે વાત સાંભળી હશે, ધુલિયા ગામે મહારાષ્ટ્રમાં ત્યાંના ભગવાન દાસ કરીને ભગત હતા. એની મા એના દીકરાને કે તારો બાપ હતો ત્યારે ભગવાનની વાતો સંભળાવતો, એ ગંધ સુંદર મજાની કથા કહેતો, તું કાંઈ કરતો નથી, બેઠો અહીંયા આવ કે. માં શું કરું હું? જા કે ભગવાનને ગોતવા, ભગવાનને ગોતી આવે જા. માં કે ઓળખું કેમ? હે ઓળખું કેમ ભગવાનને? તો કે ભગવાનના ચરણમાં 16 ચિહ્ન હોય, ભગવાનને પડછાયો ન પડે, ભગવાનને કાચે તાંતડે બાંધીને તમે આગળ હાલો ને તો વાંય વાંય હાલ્યા. આ એને લક્ષણ બતાવ્યા. અને આ ભગવાન દાસ નીકળ્યો, એના ઘરવાળા મને રડવા, હવે ભગવાનને ગોતવા માટે જાઓ તો પાછા કેદી આવશો? તો કે તારી ને તારે મારી માની ભાવના સાચી હશે તો આજ ને આજ ભગવાન મળશે, કે ભાવના સાચી હશે તો. અને ભગવાન દાસ નીકળ્યો નાસ્તો પાણી લઈને. તમે ગયા છો ધુલિયામાં, દર્શને કર્યા હશે. એ નદી છે મોટી, એના કિનારા ઉપર એક કંડાનું ઝાડ છે, અને અનંત કોટી બ્રહ્માંડના ધણી આજે એકને બેઠા હતા. અને ભગવાન દાસ નદીને સામે કિનારે જાય છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મચારીના વેશમાં હાકલ પાડી, ઓ ભગવાન દાસ, ઓ ભગવાન દાસ, તમને ઉતાવળ હશે, તમે ભગવાનને ગોતવા જાતા હશો, પણ જરાક પરોપકાર કરતા જાઓ, મારા પગમાં કાંટા વાગ્યા, કાઢતા જાઓ જરા. હે એટલે આને કે હું અજાણ્યા કોઈ મારું નામ લઈને બોલાવે એટલે પોતાના ખંભે જે આ ખેસ્યું હતું ને પાણીમાં પલાળી અને ભગવાનના ચરણ સાફ કર્યા. સમજાના? જ્યાં જુએ તો કાંટો એકે નહીં, પણ એના ચરણમાં 9 ચિહ્ન દેખાણા. જમણામાં ડાબો સાફ કર્યો તો એમાં 7 ચિહ્ન દેખાણા. ભક્તો આવા ચિહ્નો જોઈ નક્કી કર્યું તમે ભગવાન છો, ચાલો મારે ઘરે. ભગવાન કે અમે નથી હાલું. ત્યાં તો કાંડામાં દોરો બાંધ્યો, કાચો તાંતડો. ભગવાન દાસ આગળ ને ભગવાન પાછળ. ભક્તો એ આવા ઓળખ ભગવાનના ચિહ્નની, અને એ 16 ચિહ્નની કથાઓ તમે બધા ભક્તો બહેનો ભાઈઓ બધા સાંભળી. ભાગશાળી તમે જજમાન શ્રીઓ, ભાગશાળી સાંભળનારા ભક્તો. અને હવે સાંભળીને એનું ચિંતન કરજો. ચિંતન કરે તો મજા આવે હો. આ લોકના માણસો કોઈ રૂપ જુએ પછી વિચાર કરે, એનું ચિંતન કરે ત્યારે એને સાંભળે. એમ આ અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન, એના ચરણમાં 16 ચિહ્ન છે, એને યાદ કરો. એ આખી રાત શાંતિથી જાય અને મોજ આવી જાય હો. રાતે ભગનામાં ભગવાન સ્વપ્નમાં દર્શન દે. હા, એ ભગવાનના દર્શન થાય, તમને ઝાંખી થાય કે હો ભગવાન આવ્યા અત્યારે. એવા 16 ચિહ્નની કથા અમારા હમણાં જ નવા ભણીને વક્તા તૈયાર થયા. સમજાના? અતિ અદ્ભુત કથા સંભળાવી, તમે બધા ધ્યાનમાં લઈને સાંભળી. ધન્યવાદ છો તમે બધા. એ વડવા સંતોની સાનિધ્યમાં આ સંતો તૈયાર થાય હો. હા, તમે તમારા છોકરાને કેમાં તૈયાર કરો ખબર હે? ધંધામાં. પૈસા ઘણા ક્યાંથી આવે? આ લાઈન હારીએ ને આ લાઈન બરાબર તમે એ તૈયાર કરો. સમજા? ઘણા સત્સંગમાં તૈયાર કરો છો, પણ એ ગણતરીના. પણ આ ગણતરી, આની વાત તો અતિ ઘણી હોય. એમાં અમારા સંતો પણ એ આવી અદ્ભુત કથા, એ આવો અદ્ભુત સત્સંગ, કોઈ જીવને એના જીવમાં પેસી જાય ને તો એ ભવસાગર તરી જાય અને સુખીઓ થઈ જાય. અતિ અદ્ભુત તમે બનેલા જજમાનો અને અદ્ભુત કથા સંભળાવનારા સંતો અને આવું આયોજન કરનારા સંતો ઉપર ઠાકોરજી ખૂબ રાજી છે. વિશેષ રાજી થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધાય ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
બોલો ઘનશ્યામ મહારાજ કી. સંતો રાજીએ બધા, જો આપણા માથે જો રાજીએ ને, આપણે આટલું જ કરવાનું. સરળ થઈ જાય, સીધા થઈ જાય તો બધા રાજી થઈ જાય આપણા માથે. હો માધુરી મૂર્તિ છે પ્યારી, માધુરી મૂર્તિ છે પ્યારી, માધુરી મૂર્તિ છે પ્યારી, માધુરી મૂર્તિ છે પ્યારી. સુંદર વદન કમળ દળ લોચન, સુંદર વદન કમળ દળ લોચન, પ્રકુટી ભાલની બલિહારી રે, પ્રકુટી ભાલની બલિહારી રે. માધુરી મૂર્તિ છે પ્યારી, માધુરી મૂર્તિ છે પ્યારી, માધુરી મૂર્તિ છે પ્યારી, માધુરી મૂર્તિ છે પ્યારી. झरकसी पाग कसुंबी जामो, झरकसी पाग कसुंबी जामो, पीतांबर पटधारी रे, पीतांबर पटधारी रे. माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी. कर्मा कनक कड़ा उर कंठी, कर्मा कनक कड़ाऊर कंठी, कुंडलनी छवि न्यारी रे, कुंडलनी छवि न्यारी रे. माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी. मुक्तानंद लिधु मन लटके, मुक्तानंद लिधु मन लटके, ब्रजपति अधिक विहारी रे, ब्रजपति अधिक विहारी रे. माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी, माधुरी मूर्ति छे प्यारी.